જરા વિચારો, કોઈ દેશની ન્યાય વ્યવસ્થા જે કાયદા પર છેલ્લા 160 વર્ષથી ચાલતી હોય એને અચાનક બદલી નાખવામાં આવે? ભારતમાં કંઈક આવું જ થયું છે. આજે આપણે એ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. કેવી રીતે વસાહતી યુગના ઇન્ડિયન પિનલ કોડને હટાવીને ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS લાગુ કરવામાં આવ્યો છે. હવે આ સવાલ જેટલો સાંભળવામાં સીધો લાગે છે એટલો જ એ જટિલ છે. એક એવો કાયદો જે પેઢીઓથી આપણા ફોજદારી ન્યાયનો આધાર રહ્યો હોય એને બદલવો એ ખાલી કાયદાકીય ફેરફાર નથી, પણ આખા દેશ માટે એક બહુ મોટો ઐતિહાસિક બદલાવ છે. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ પરિવર્તન શા માટે ને કેવી રીતે આવ્યું. તો આ ઐતિહાસિક બદલાવનું નામ છે ભારતીય ન્યાય સંહિતા 2023. ટૂંકમાં કહીએ તો BNS. અને હા, આ ખાલી જૂના કાયદાનું નવું નામ નથી. આજના ડિજિટલ યુગના નવા પડકારો, સમાજની બદલાતી જરૂરિયાતો અને ન્યાયની આધુનિક સમજને ધ્યાનમાં રાખીને આ કાયદાને લગભગ નવેસરથી જ ઘડવામાં આવ્યો છે. તો આ નવા કાયદામાં એવું તો શું ખાસ છે? આપણે મુખ્યત્વે 4 મુદ્દાઓ પર ધ્યાન આપીશું. પહેલું, રાજ્યનું રક્ષણ એટલે કે દેશની આંતરિક સુરક્ષા. બીજું, આપણા સશસ્ત્ર દળોની અખંડિતતા. ત્રીજું, નિષ્પક્ષ ચૂંટણીઓનું રક્ષણ. અને ચોથું, દેશના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન આપણા ચલણની સુરક્ષા. ચાલો જોઈએ કે આ 4 પાયાને કેવી રીતે મજબૂત કરવામાં આવ્યા છે. કોઈ પણ દેશનો પાયો એની સુરક્ષા અને સ્થિરતા પર જ ટકેલો હોય છે, બરાબર ને? તો ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે BNS એવા ગુનાઓ સામે કેવી રીતે રક્ષણ આપે છે જે સીધા આપણા રાષ્ટ્ર પર હુમલો કરે છે. આ કાયદામાં જે સૌથી મોટો અને કદાચ સૌથી વધુ ચર્ચિત ફેરફાર છે એ છે રાજદ્રોહના કાયદાને હટાવી દેવો. આ એ જ કાયદો છે જેના પર લાંબા સમયથી એવા આરોપ લાગતા હતા કે એનો દુરુપયોગ અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવા અને સરકારની ટીકાને ગુનો બનાવવા માટે થાય છે. એટલે એનું જવું એક નવા યુગનો સંકેત ગણી શકાય. અહીંયા જૂના અને નવા કાયદા વચ્ચેનો મુખ્ય તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે. જુઓ, જૂનો કાયદો સરકાર વિરુદ્ધ અસંતોષ જેવા એકદમ અસ્પષ્ટ શબ્દ પર આધાર રાખતો હતો, જેનો કોઈપણ રીતે અર્થ કાઢી શકાતો હતો. જ્યારે નવો કાયદો દેશની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતા ચોક્કસ કૃત્યો પર ફોકસ કરે છે. એટલે કે ફોકસ હવે સરકાર પર નહીં પણ દેશ પર છે. અને આ એક બહુ મોટો ફેરફાર છે. તો આ નવા કાયદા હેઠળ કઈ બાબતો ગુનો ગણાશે? સાદા શબ્દોમાં સમજીએ તો, જો કોઈ દેશના ટુકડા કરવાની વાત કરે, હથિયારોથી સરકાર ઉથલાવવાનો પ્રયાસ કરે, દેશમાં અરાજકતા ફેલાવવા માટે વિધ્વંસક પ્રવૃત્તિઓ કરે કે પછી લોકોમાં અલગતાવાદની ભાવના ભડકાવે, તો આ બધાને હવે ગંભીર ગુના માનવામાં આવશે. રાજ્ય વિરુદ્ધ યુદ્ધના ગુનાને કેટલી ગંભીરતાથી લેવામાં આવ્યો છે એ અહીં જોઈ શકાય છે. કાયદો માત્ર યુદ્ધ કરવાના અંતિમ કૃત્યને જ સજા નથી કરતો, પણ એની તૈયારીના દરેક પગલાંને ગુનો ગણે છે. પછી ભલે તે યુદ્ધની યોજનાની જાણ હોવા છતાં તેને છુપાવવાની વાત હોય, શસ્ત્રો ભેગા કરવાની વાત હોય કે પછી ષડયંત્ર રચવાની, દરેક સ્ટેજ પર એક ગુનો છે. આટલું જ નહીં, રાજ્યની સુરક્ષા માટે પકડાયેલા કોઈ કેદી કે યુદ્ધ કેદીને જો કોઈ સરકારી કર્મચારી પોતાની બેદરકારીથી ભગાડી દે અથવા કોઈ નાગરિક એવા કેદીને ભગાડવામાં મદદ કરે તો એમના માટે પણ કડક સજાની જોગવાઈ છે. સીધી વાત છે, રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં. દેશની આંતરિક સુરક્ષા પછી હવે વાત કરીએ બાહ્ય સુરક્ષાની, જેની જવાબદારી આપણા સશસ્ત્ર દળોના હાથમાં છે. ચાલો જોઈએ કે આ નવો કાયદો આપણી સેનાની શિસ્ત અને અખંડિતતા જાળવી રાખવા માટે શું જોગવાઈઓ કરે છે. આ વિભાગનો સૌથી કેન્દ્રવર્તી શબ્દ છે બળવો. બળવો એટલે શું? સાદા શબ્દોમાં કહીએ તો, જ્યારે સેનાના જવાનો જ પોતાના અધિકારીઓ સામે વિદ્રોહ કરે. આ માત્ર શિસ્તભંગ નથી, પણ દેશની સુરક્ષા માટે સીધો ખતરો છે. અને એટલે જ આ કોઈપણ સેના માટે સૌથી ગંભીર ગુનાઓમાંથી એક ગણાય છે. આ કાયદાનો સંદેશ એકદમ સ્પષ્ટ છે. સેનાની શિસ્ત સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે. પછી તે અંદરથી બળવા માટે કોઈને ઉશ્કેરવાની વાત હોય, કોઈ સૈનિકને એની ફરજ પ્રત્યે બેફા બનાવવાનો પ્રયાસ હોય, ફરાર થયેલા સૈનિકને છુપાવવાની વાત હોય કે પછી અધિકારીઓ વિરુદ્ધ અનાદર ભડકાવવાની, આ દરેક કૃત્યને રાષ્ટ્રીય સુરક્ષા પર હુમલો ગણીને ગંભીરતાથી લેવામાં આવશે. દેશની લશ્કરી સુરક્ષા જેટલી જ જરૂરી છે લોકતંત્રની સુરક્ષા. અને લોકતંત્રનો પાયો શું છે? નિષ્પક્ષ ચૂંટણી. તો ચાલો હવે જોઈએ કે BNS આ પાયાને મજબૂત કરવા માટે કયા નિયમો લાવે છે, કારણ કે સ્વસ્થ લોકશાહી વગર દેશની સ્થિરતા શક્ય જ નથી. આ બહુ મહત્વનો સવાલ છે. શું માત્ર મતદાન કરવું જ પૂરતું છે?
ના, બિલકુલ નહીં. સાચી નિષ્પક્ષતા ત્યારે જ આવે જ્યારે દરેક મતદાર કોઈપણ પ્રકારના દબાણ, લાલચ કે ડર વગર પોતાની સ્વતંત્ર ઈચ્છાથી મત આપી શકે. બીએનએસ બસ આ જ વાતાવરણ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે. નિષ્પક્ષ ચૂંટણીનો સીધો અર્થ એ છે કે દરેક મતદાર ડર્યા વગર અને કોઈપણ લાલચમાં આવ્યા વગર પોતાનો મત આપી શકે. એટલા માટે જ આ કાયદો પૈસાથી મત ખરીદવા, મતદારોને ધમકાવવા, બોગસ વોટિંગ કરવું કે પછી ઉમેદવારો વિશે ખોટી અફવાઓ ફેલાવવી, આ દરેક બાબતને ગંભીર ગુનો ગણે છે, જેથી આપણી લોકશાહીની પવિત્રતા જળવાઈ રહે. અત્યાર સુધી આપણે દેશની સુરક્ષા અને લોકતંત્રની વાત કરી, પણ એક ત્રીજો પાયો પણ છે જે એટલો જ મહત્વનો છે. આપણું અર્થતંત્ર. આપણો છેલ્લો વિભાગ એવા ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે સીધા દેશના અર્થતંત્ર પર હુમલો કરે છે, એટલે કે નકલી ચલણ અને સ્ટેમ્પ. એક વાત સમજી લઈએ, નકલી નોટો બજારમાં ફેલાવવી એ માત્ર છેતરપિંડી નથી, એ દેશના અર્થતંત્રને અસ્થિર કરવાનું એક ષડયંત્ર છે. એટલે જ બીએનએસ હેઠળ નકલી સિક્કા કે નોટો બનાવવા, તેના માટેના સાધનો રાખવા કે પછી નકલી સરકારી સ્ટેમ્પ બનાવવા જેવા ગુનાઓને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યા છે. આ કૃત્યો દેશના અર્થતંત્ર પર સીધો હુમલો છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આપણે શું સમજ્યા. 1. સદીથી પણ જૂનો વસાહતી કાયદો હવે ભૂતકાળ બની ગયો છે. 2. રાજદ્રોહ જેવા વિવાદાસ્પદ કાયદાની જગ્યાએ હવે દેશની એકતા અને અખંડિતતા પર ભાર મૂકતો નવો કાયદો આવ્યો છે. અને સૌથી અગત્યનું, દેશના 4 મુખ્ય સ્તંભો રાજ્ય, સેના, લોકશાહી અને અર્થતંત્ર એમને સુરક્ષિત કરવા માટે સ્પષ્ટ અને આધુનિક નિયમો બનાવવામાં આવ્યા છે. ભારતીય ન્યાય સંહિતા કાગળ પર તો એક નવા યુગની શરૂઆત જેવું લાગે છે, પણ સાચો સવાલ એ છે કે શું આ કાયદો ખરેખર ન્યાયને વધુ ઝડપી અને સુલભ બનાવશે કે પછી તે પણ જૂના કાયદાની જેમ અમલીકરણના પડકારોમાં ક્યાંક અટવાઈ જશે? આવનારો સમય જ બતાવશે કે આ કાયદાકીય ક્રાંતિ ભારતના ભવિષ્યને કઈ દિશામાં લઈ જાય છે.